સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપમાં કાંગરી ચાળા બાદ બે કોમ વચ્ચે બનેલી ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીએ શાંતિ રાખવા અપીલ કરી છે। સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેટલાક લોકો દ્વારા જોરથી ડીજે વગાડતા હોવાને કારણે વૃદ્ધો, બીમાર વ્યક્તિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખે લોકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવાની અપીલ કરી છે। ગણેશ ઉત્સવને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી કે લાઉડ સ્પીકર અને ડીજેને ધીમે વગાડવા, લોકોને પરેશાની ન થાય તે રીતે તહેવાર ઉજવવાની વાત કરી હતી। લોકો ઉત્સાહપૂર્વક તહેવાર મનાવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। બીજું બી ખાસ સૂચન છે, ગણેશ ઉત્સવનો તહેવાર એટલે સુરત શહેર માટે જીવાદોરી પ્રમાણે છે। ગણપતિ બાપ્પા આવે એટલે સુરતીઓ બધા લહેરમાં હોય, એટલે લહેરમાં રહે, બધા આનંદથી તહેવાર બનાવે। જરા અડધો એક કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો, અને લોકોને બી વિનંતી છે કે ડીજે જરાક ધીરું વગાડજો, જેના કારણે આપણા જ સોસાયટીના લોકો 100 નંબર પર ફોન ના કરે। આ ઉત્સવ એ ખૂબ મહત્વનો છે। આ ઉત્સવ માત્ર સમાજને એકત્ર થાય છે એટલું જ નહીં, ગણપતિજી પર આસ્થા છે એટલું જ નહીં, પરંતુ તમે જોજો તો સુરત શહેરના નાના નાના વેપારીઓ, ચાહે મંડપવાલા હોય, ચાહે નાનું મોટું કેટરિંગનું કામ કરતા હોય, હોટલવાલા, લારીવાલા, લાઇટવાલા, તમને ઢોલવાલા, બેન્ડવાલા, ડીજેવાલા કે પછી ટ્રક અને ટેમ્પોવાલા, બધા જ લોકોને દિવાળી તો અમારે ગણપતિના તહેવારમાં જ થઈ